વડોદરા શહેર ભાજપા દ્વારા સ્થાપના દિનની થઈ ઉજવણીઓ 46મા સ્થાપના દિનની થઈ ઉત્સાહ સાથે ઉજવણી। શહેર પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોનીની અધ્યક્ષતામાં યોજાયા વિવિધ કાર્યક્રમો। પાર્ટી કાર્યાલય ખાતે મહાપૂજા અને કુંડા વિતરણ સહિતના કાર્યક્રમ યોજાયા। શહેર ભાજપા દ્વારા આ પ્રસંગે યોજાઈ શોભાયાત્રા। સેવા પરમો ધર્મના ઉદ્દેશ સાથે યોજાઈ શોભાયાત્રા। શહેરના રામજી મંદિરથી પાર્ટી કાર્યાલય સુધી યોજાઈ શોભાયાત્રા। આ યાત્રામાં શહેરના ભાજપના અગ્રણી ધારાસભ્ય, કોર્પોરેટર અને પદાધિકારીઓ જોડાયા। યાત્રા બની આકર્ષણનું કેન્દ્ર। 6 એપ્રિલ 1980ના રોજ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ। આજે એનો 46મો સ્થાપના દિવસ છે। શુભક સંયોગ એવો છે કે આજે રામનવમી પણ છે, ભગવાન શ્રી રામની જન્મજયંતિ છે। એટલે આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ એક રામજી મંદિરથી શોભાયાત્રાનું આયોજન કર્યું હતું કાર્યાલય સુધી, અને એમાં વિવિધ સંસ્થાઓ પણ જોડાઈ હતી। એસપીજી ગ્રુપ જોડાયું, પૂર્વ સૈનિક સેવા પરિષદ, નર્સિંગ એસોસિએશન, એવા અનેક બધા પ્રકારની સંસ્થાઓ આ શોભાયાત્રામાં જોડાઈ હતી। ભારતીય જનતા પાર્ટીનો મંત્ર છે સેવા પરમો ધર્મ। એટલે એ નિમિત્તે આજે રામજી ભગવાનની જેટલી પણ શોભાયાત્રાઓ શહેરમાં નીકળવાની છે ત્યાં અમારા ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર તરફથી છાશ, લીંબુ પાણી અને પાણીનું વિતરણ થવાનું છે। એવી રીતે કાર્યાલયમાં પણ અમે આરોગ્યનો કેમ્પ રાખ્યો છે। અહીંયાથી કુંડા, છોડના કુંડા, પર્યાવરણને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીના કુંડા, એનું વિતરણ પણ થવાનું છે। આ દિવસ નિમિત્તે સૌ કાર્યકર્તાઓને હું હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને પ્રજાજનોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।